સતુ બાપુ ને ઘરે ધમકી દેતો ને ધમકી તારા ઘરે રાખવી હા અકા ઘાઘરો ઓઢાડી દઈશું હાથે જ્યાં તે રૂપિયા લેતો હાલે દેવી દેવી કરતો હાલે મારી મેળે કરતો હાલે મેળે ન તો તું માંડવા રોકે તું હારી માનો જો નથી તું ક્યાંથી આવ્યો તું કોણ છે દીપક કોણ છે એની માનો વર નમસ્કાર મિત્રો, હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે સોશિયલ મીડિયાની અંદર ભાઈ અત્યારે દીપક ચુડાસમાએ જે મિત્રો સતુ ભુવાજીને કીધું હતું ને ત્યારબાદ અત્યારે જે તમે માજી જોઈ રહ્યા છો માજી પણ હવે મેદાનની અંદર ઉતર્યા. માજીને પણ હવે ખબર પડી ગઈ કે અમારા ભુવાજી વિશે આ માણસ કેમ આવું બોલી ગયો અને કાયદેસર દીપક ચુડાસમાને કીધું કે તને ઘાઘરો પહેરાવી નાખીશું જો તું હવે કોઈ દી અમારા ભુવાજીનું નામ લીધું તો. મિત્રો આને કહેવાય એક માજી જોઈ લો ભુવાજી પ્રત્યે કેટલો બધો પ્રેમ, એટલું જ નહીં પરંતુ જોઈ લો આને કહેવાય એક સાચા માજી મિત્રો સત્ય માટે લડી રહ્યા છે. ન કે વિચારો આ ઉંમરમાં તો માજીને માળા ફેરવાની જરૂર હોય યા માજીને ક્યાં બોલવાની જરૂર હોય, પણ માજીએ શા માટે બોલ્યું? કેમ કે મિત્રો આપણા ભુવાજી સારું કામ કરી રહ્યા છે, એમને સારું કામ કરવા દો અને એટલા માટે જ કીધું કે ભુવાજી તો તમને જવાબ ન આપે પણ સાહેબ હું તમને જવાબ આપીશ. એટલા માટે જ માજીએ કીધું કે તું હવે રહેવા દેજે અમારા સતુ બાપુનો વિરોધ કરવાનું, અમારા સતુ ભુવાજીનો તું વિરોધ કરવાનું રહેવા દેજે દીપક ચુડાસમા, નહીતર હવે તારો ખેર નહીં, તને ઘાઘરો પહેરાવી નાખીશું. મિત્રો આવું કીધું માસીએ. તમને આગળ આખો વિડીયો પણ બતાવો ભાઈ, તમે વિડીયો પણ જોતા રહેજો કેમ કે માજીએ તો ખરેખર ફાયર કરી નાખ્યો ભાઈ કાયદેસર. કેમ કે આટલી ઉંમરે સાહેબ ચેલેન્જ આપવી કોઈ નાની વસ્તુ ન કહેવાય. તો મારા ભાઈઓ આજે દિલથી માજી માટે કમેન્ટ કરજો મારા ભાઈઓ, કેમ કે આવી ચેલેન્જ એક આટલી ઉંમરે માજીએ આપી હોય ભાઈ અને એ પણ આપણા સતુ ભુવાજીના સપોર્ટમાં આવીને, તો એક કમેન્ટ કરવાનું તો કાયદેસર થાય મારા ભાઈઓ, વધારે નહીં ખાલી એક કરજો ભાઈ, કેમ કે માજીને ખબર પડે ને ભાઈ કે હું જે અમારા ભુવાજીનો વિરોધ કરી રહ્યા છે એ ભુવાજીના સપોર્ટમાં હું બોલી તો મને કેટલા લોકો સપોર્ટ કરે. તો આજે બતાવી દો માજીને પાવર કે તમારા સપોર્ટમાં બધાય લોકો છે. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ.